અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનો 11મો તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ નવા વાગણિયા મુકામે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા છેવાડાના લોકોને સરકારની વિવિધ યોજનાની માહિતી અને કામગીરી સ્થળ પર કરવામાં આવી હતી। નવા વાગણિયા ગામે પ્રાંત અધિકારી કેવી નંદાના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર પ્રશાંત બેંડી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં તાલુકાના 12 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારે વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા અરજદારોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડમાં અમૃતમ કાર્ડ સહિત વિવિધ કામગીરી કરવામાં આવી હતી। ગુજરાત સરકાર શ્રી દ્વારા આયોજિત અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાઘણિયા ગામે 11મા તબક્કાનો 2.0 સેવા સેતુ કાર્યક્રમ આજરોજ આયોજિત થયેલ છે। નવા વાઘણિયા ગામે અને આજુબાજુના 12 ગામોને જોડતો આ સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલો છે, જેમાં તાલુકાના તમામ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ પોતાના વિભાગની સેવાઓ લોકોને છેવાડાના ગામ સુધી મળી રહે તેવા ઉદ્દેશ્યથી આજે આ સેવા સેતુ યોજાઈ રહ્યો છે, જેની અંદર બહોળી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત છે અને 12 ગામના આજુબાજુના નાગરિકો પોતાની જરૂરિયાત મુજબની સેવા પ્રાપ્ત કરવા માટે અહીંયા હાજર છે। દરેક વિભાગના અધિકારીઓ પોતપોતાના વિભાગની સેવાઓ સુંદર રીતે પૂરી પાડી રહેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમની અંદર રેશન કાર્ડને લગતી કામગીરી, આધાર કાર્ડને લગતી કામગીરી, જાતિ આવકના દાખલા, આયુર્વેદિક વિભાગમાંથી પણ આયુર્વેદિક દવા અને ડૉક્ટર પણ સેવા પૂરી પાડી રહ્યા છે। આ ઉપરાંત બ્લડ શુગર, યુરિન ટેસ્ટ વગેરે હેલ્થને લગતી પણ સેવાઓ અહીંયા મળી રહી છે। આ ઉપરાંત હેલ્થ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે અને આધાર કાર્ડ અને બાળકોની આધાર કાર્ડની કીટ પણ અહીંયા ઉપસ્થિત છે। અહીંયા વધુમાં વધુ લોકોએ આજે લાભ લઈ રહ્યા છે। મોટી સંખ્યામાં અરજદારો અહીંયા ઉપસ્થિત છે અને તેમને સ્થળ ઉપર જ તેમના પ્રશ્નોનો નિકાલ કરી આપવામાં આવે છે આજના સેવા સેતુમાં, અને કોઈ પણ જાતનો સરકારની આમાં ફી લેવામાં આવતી નથી। મારું નામ ગોંડલિયા વિશાલ છે। આજે મારું ગામ નવા વાગણિયા એની અંદર સરકાર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ રાખેલો છે, જેનો લાભ અમારા ગામના લોકો પણ લે છે અને આજુબાજુના ગામના લોકો પણ રહે છે। અને આ સેવા સેતુ કાર્યની અંદર અમારે તાલુકા મથકે કામ કરવા માટે ધક્કા ન ખાવો પડે, એટલે અમારા ગામના આંગણે આ કાર્યક્રમ યોજાયેલો છે। તો એ કાર્યક્રમની અંદર અમને સંતોષપૂર્વક કામ મળે છે અને આ કામથી અમે આસપાસના ગામના લોકો પણ આ સેવાનો લાભ લે છે। અમારી કામગીરી પણ અહીંયા સારી રીતે થાય છે। આમાં મામલતદાર કચેરી સહિત તેમજ વિદ્યુત વિભાગ, પછી આધાર કાર્ડ વિભાગ છે, તેમ જુદા જુદા દરેક વિભાગના કાર્યક્રમો અહીંયા રાખેલા છે। તો બધા જ કાર્યક્રમોની અમને સેવા મળે છે ગામના આંગણે જ। મારું નામ હસમુખ બાબરિયા, માજી સરપંચ નવા વાઘણિયા। મામલતદાર શ્રી ભીંડી સાહેબ દ્વારા સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો દરેક વહીવટી તંત્ર, તાલુકા પંચાયત, ફોરેસ્ટ વિભાગ, મામલતદાર કચેરી, દરેક કામગીરી અહીંયા બધાની હાઈ ક્લાસ કામગીરી થઈ છે। આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો છે અને ઘર આંગણે એક જ ધકે બધું કામ પતી જાય છે। વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર, સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આવા કાર્યક્રમ કરતા રહે। ખાસ કરીને અમારું ગામ પસંદ કરવામાં આવ્યું એ બદલ વહીવટી તંત્ર, સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। નવા વાઘણિયા, જૂના વાઘણિયા, ડેરી પીપરિયા, અડાળા, પીઠળિયા, ખારી, આપણે નવા પીપરિયા, માવજીંદવા, ટોટલ ગામના લોકોએ અરજદારો સવારના અહીંયા બધું કામ કમ્પ્લીટ બધાનું થઈ ગયું છે। અશોક મણવર, CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।